નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર 14મું પ્રકરણ અવયવીકરણ વિશે અભ્યાસ કરીશું। તો પહેલા આપણે જોઈએ કે અવયવીકરણ એટલે શું। કે અવયવીકરણ એટલે પદ કે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી। હવે અવયવીકરણ કરતી વખતે મળતા અવયવો એ સંખ્યા સ્વરૂપમાં, બેઝિક સ્વરૂપમાં કે બેઝિક પદાવલીના સ્વરૂપમાં હોઈ શકે। કે દરેક બેઝિક પદનો અવયવ એક છે, તેથી તેની જરૂર હોય તો જ તેને લખવામાં આવે છે। હવે અવયવીકરણ માટે નીચે મુજબની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે। પહેલી રીત છે કે સામાન્ય અવયવો શોધીને। બીજી રીત પદોની પુનઃ ગોઠવણી કરી સામાન્ય અવયવ શોધીને। ત્રીજી રીત કે પદાવલીનું સ્વરૂપ। હવે તેની અંદર કૌંસમાં a પ્લસ બી કૌંસ આખાનો વર્ગ કે કૌંસમાં a માઇનસ બી કૌંસ આખાનો વર્ગ છે તે નક્કી કરીને। બી કે કૌંસમાં a પ્લસ બી ગુણ્યા કૌંસમાં a માઇનસ બી છે તે નક્કી કરીને। અને સી ax નો વર્ગ વત્તા bx પ્લસ સી કે જ્યાં a બરાબર 1 છે તે નક્કી કરીને। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એક પદીના અવયવો પાડતા શીખીશું। હવે 10, તો 10ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 5, તો અહીં 2 અને 5 એ 10ના અવયવો છે। તે જ રીતે 3x બરાબર 3 ગુણ્યા x, તો અહીં 3 અને x એ 3x ના અવયવો છે। આમ એક પદીના અવયવ પાડવા માટે આપેલી એક પદીના સહગુણકના અવિભાજ્ય અવયવો પાડવાના અને અજ્ઞાત સંખ્યાને તેના ઘાતના આધારે ગુણાકાર સ્વરૂપમાં લખાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક પદીના અવયવ પાડવા માટે આગળ દાખલાઓ જોઈએ। તો અહીંયા સહગુણક 6 છે, તો 6ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6, અને અજ્ઞાત સંખ્યા x છે પણ એની ઘાત 3 છે, એટલે x ગુણ્યા x ગુણ્યા x 3 વાર લખીશું, અને ગુણ્યા y નો વર્ગ છે, તો y નો વર્ગ એટલે y ગુણ્યા y લખીશું। હવે બીજો દાખલો જોઈએ, -10, તો -10 એટલે -2 ગુણ્યા 5 એટલે 5 દુ 10, x નો વર્ગ છે, તો x નો વર્ગ એટલે x ગુણ્યા x 2 વાર લખીશું, અને y નો ઘન તો ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y આપણે 3 વખત ગુણાકાર સ્વરૂપમાં લખશું। તે જ રીતે ત્રીજો દાખલો જોઈએ, 15, તો 15ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા અહીંયા આપેલો છે, એની એક ઘાત ગણવાની એટલે એક વખત ગુણાકારમાં લખશું, ગુણ્યા b નો વર્ગ, તો b ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા c। તે જ રીતે ચોથો દાખલો જોઈએ, તો -30 a નો વર્ગ bc, તો -30ના અવયવ 2 ગુણ્યા 3 2 તેરી 6 6 પંચા 30, a નો વર્ગ એટલે ગુણાકારમાં a ગુણ્યા b, b ની કંઈ પણ ઘાત નથી એટલે એક સમજવાની, એટલે b એક વખત લખવાનું,
તે જ રીતે ગુણ્યા સી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દ્વિપદીના અવયવો પાડતા શીખીશું, એટલે કે સામાન્ય અવયવની રીત. હવે અહીંયા બે પદ આપેલા છે, એ બી વત્તા એસી. તો એના આપણે અવયવ પાડીએ તો એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી લખી શકાય. હવે અહીંયા બંને પદમાં એ સામાન્ય છે, એટલે બંને પદની અંદર આવે છે. તો આપણે એને સામાન્ય લઈએ તો એ કૌંસમાં વધશે બી વત્તા સી, કૌંસ પૂરો, એટલે કે એ સામાન્ય લેતા. તો અહીં એ અને કૌંસમાં બી પ્લસ સી, એ બી વત્તા એસીના અવયવો થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વિપદીના અવયવો પાડીએ તો અહીંયા બે પદ આપેલા છે. પહેલું પદ છે 8x² વત્તા 14x. તો પહેલા 8x ના વર્ગના અવિભાજ્ય અવયવ પાડીએ તો 8ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 ગુણ્યા x નો વર્ગ, એટલે કે x ગુણ્યા x વત્તા 14ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 7 ગુણ્યા x. વિદ્યાર્થી મિત્રો, આ બંને પદની અંદર આવતો હોય એવો સામાન્ય અવયવ એક તો 2 આવશે અને x. તો અહીંયા 2x એ સામાન્ય લઈએ, 2x ગુણ્યા કૌંસમાં જે બાકીના પદો વધ્યા તેનો ગુણાકાર કરીશું, 2 દુ 4 x, 4x વત્તા 7 કૌંસ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8x² વત્તા 14x ના અવયવ 2x અને બીજો અવયવ થશે 4x વત્તા 7. હવે આપણે બીજો દાખલો લઈએ. 6x³ વત્તા 3x. તો પહેલા આપણે પહેલું પદ 6x ના ઘનના અવિભાજ્ય અવયવ પાડીએ. 6 એટલે 2 ગુણ્યા 3 અને x નો ઘન એટલે x ગુણ્યા x વત્તા 3x. તો 3x ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા x. હવે આપણે બંને પદની અંદર આવતા હોય એવો સામાન્ય અવયવ 3x આવશે. તો આપણે અહીંયા 3x સામાન્ય લઈએ તો બરાબર 3x ગુણ્યા કૌંસમાં તો 2 અને અહીંયા x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે વત્તા 3x સામાન્ય લઈએ તો 1 વધશે. મિત્રો, આપણે હવે ત્રીજો દાખલો જોઈએ. તો પહેલું પદ છે 18x⁴. તો 18ના અવિભાજ્ય અવયવ 2 તેરી 6, 6 તેરી 18 ગુણ્યા x⁴ એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ઓછા 4x ના અવિભાજ્ય અવયવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા x. હવે અહીંયા બંને પદમાં આવતા હોય એવો સામાન્ય અવયવ તો બંનેમાં 2 આવશે અને બંનેમાં x પણ છે, એટલે અહીંયા સામાન્ય નીકળશે 2x ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 3 એટલે 9. x એક વખત 2 3 એટલે x 3 વખત ગુણાકારમાં છે એને ઘાત સ્વરૂપે લખાય x નો ઘન ઓછા 2 કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો 7 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ 7 ના 7 ગુણ્યા x નો ઘન
એટલે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, એટલે એક્સ 3 વખત ગુણાકારમાં લખશું, માઇનસ 28ના અવયવ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28 ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ. હવે બંને પદમાં આવતું હોય એવું એટલે કે સામાન્ય અવયવ મેળવીએ તો બંનેમાં 7, બંનેમાં એક્સ એક્સ, હજુ પણ બંનેમાં એક્સ છે તો અહીંયા સામાન્ય નીકળશે 7, તો અહીંયા એક્સ ગુણ્યા એક્સ એટલે એને ઘાત સ્વરૂપે લખીશું એટલે એક્સનો વર્ગ ગુણ્યા કાઉન્સમાં બાકી વધેલા પદો એટલે એક્સ ઓછા 2 દુ 4 કાઉન્સ પૂરો. તે જ રીતે આપણે 5મો દાખલો જોઈએ. 15ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા એનો વર્ગ 1 ગુણ્યા એ ગુણ્યા બીનો વર્ગ તો બી ગુણ્યા બી ઓછા 10ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા એ ગુણ્યા બી. હવે બંને પદમાં હોય તેવું સામાન્ય અવયવ, બંનેમાં 5, બંનેમાં એ પણ છે અને બી પણ છે તો અહીંયા સામાન્ય નીકળશે 5ab બરાબર 5ab ગુણ્યા કાઉન્સમાં 3a ને બી ઓછા 2 કાઉન્સ પૂરો. તે જ રીતે છઠ્ઠો દાખલો 8a નો ઘન બી ઓછા 6a નો વર્ગ બીનો વર્ગ તો 8ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8, એનો ઘન એ ગુણ્યા એ ગુણ્યા એ 3 વખત ગુણાકારમાં ગુણ્યા બી ઓછા 6ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા એનો વર્ગ એટલે એ ગુણ્યા એ ગુણ્યા બીનો વર્ગ એટલે બી ગુણ્યા બી. બંનેમાં આવતા હોય એવા સામાન્ય અવયવ 2 પછી એ ફરી બંનેમાં એ છે, ફરી એ બી આપેલો છે બંનેમાં તો બી, તો એ સામાન્ય નીકળશે 2 ગુણ્યા એટલે એનો વર્ગ ને બી ગુણ્યા કાઉન્સમાં 2 દુ 4 ઓછા 3 બી કાઉન્સ પૂરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બહુપદીના અવયવ પાડતા શીખીશું. તો અહીંયા બહુપદી આપેલી છે ax વત્તા ay વત્તા bx વત્તા by. એના અવયવ પાડવા માટે આપણે બહુપદી જોઈએ તો આપણે એમાં જોવા મળે છે કે પહેલા બે પદોમાં સામાન્ય અવયવ એ છે. પહેલા બે પદોમાં સામાન્ય અવયવ એ છે અને પછીના બે પદોમાં સામાન્ય અવયવ બી છે. તેથી આપેલ બહુપદીના પહેલા અને પછીના બે પદોના સમૂહ બનાવીએ. હવે આપણે અહીંયા જોઈએ બહુપદી ax વત્તા ay વત્તા bx પ્લસ by. તો અહીંયા પહેલા બે પદોમાં એ સામાન્ય છે, તો બે પદોમાંથી એ સામાન્ય લઈશું. એ ગુણ્યા કાઉન્સમાં x વત્તા y વત્તા બીજા બે પદોની અંદર બી સામાન્ય છે, તો બી સામાન્ય લેશું. બી કાઉન્સમાં x વત્તા y કાઉન્સ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પદો બનશે અને બંને પદોમાં હોય
એવો સામાન્ય અવયવ છે કૌંસમાં x પ્લસ વાય, તો આપણે એની બરાબર લખશું કે કૌંસમાં x પ્લસ વાય કૌંસ પૂરું ગુણ્યા કૌંસમાં a વત્તા b. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ લખતી વખતે તમે કૌંસમાં a પ્લસ b પ્રથમ લખો અને x વત્તા વાય પછી લખો તો પણ ચાલે, કારણ કે ગુણાકાર વિશે ક્રમના નિયમ અનુસાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બહુપદીના અવયવ પાડીશું. હવે એમાં પહેલો દાખલો જોઈએ કે 3xy વત્તા 3x વત્તા 2y વત્તા 6. તો અહીંયા ચાર પદો આપેલા છે. તો અહીંયા પ્રથમ બે પદ અને બીજા બે પદમાં જોઈએ તો પ્રથમ બંને પદની અંદર x સામાન્ય નીકળશે, તો એની બરાબર x ગુણ્યા કૌંસમાં y વત્તા 3 વત્તા, હવે અહીંયા 6 ના અવિભાજ્ય અવયવ પડે 2 ગુણ્યા 3, એટલે આ બંને પદમાંથી સામાન્ય 2 નીકળશે, તો 2 ગુણ્યા કૌંસમાં y વત્તા 3 કૌંસ પૂરો. હવે અહીંયા બે પદ વધશે, એક આ પદ અને બીજું આ પદ. હવે બંને પદમાં સામાન્ય હોય તેવો અવયવ છે y વત્તા 3, તો આપણે અહીંયા y વત્તા 3 સામાન્ય લઈશું ગુણ્યા કૌંસમાં x વત્તા 2. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે અહીંયા પહેલા બે પદમાં x સામાન્ય નીકળશે, કારણ કે x નો વર્ગ એટલે આપણે x ગુણ્યા x લખી શકીએ. તો x સામાન્ય લેતા કૌંસમાં વધશે x વત્તા z. બંનેમાંથી આપણે x સામાન્ય લઈએ, અહીંયા માઇનસ સામાન્ય છે, બંનેમાંથી માઇનસ સામાન્ય લેશું ને બંનેની અંદર y સામાન્ય છે એટલે અહીં સામાન્ય નીકળશે માઇનસ y કૌંસમાં x. હવે માઇનસ ચિહ્ન સામાન્ય લીધું હોય તો અહીંયા અંદરના પદનું ચિહ્ન બદલી જશે, પ્લસ થશે, પ્લસ z કૌંસ પૂરો. હવે અહીંયા બંને પદની અંદર સામાન્ય અવયવ છે x વત્તા z, તો અહીંયા x વત્તા z સામાન્ય લઈએ કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં x ઓછા y. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો પહેલા બે પદની અંદર સામાન્ય નીકળશે x, કારણ કે અહીં x નો વર્ગ એટલે x ગુણ્યા x થશે. તો x ગુણ્યા કૌંસમાં x ઓછા 3 કૌંસ પૂરો વત્તા, હવે અહીંયા સામાન્ય નીકળશે 2y, કારણ કે 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 થશે એટલે બંનેમાં 2 આવશે અને બંનેમાં y પણ છે એટલે 2y સામાન્ય નીકળશે. 2y ગુણ્યા કૌંસમાં x ઓછા 3 કૌંસ પૂરો. હવે અહીંયા બે પદ થશે એટલે બંનેમાં હોય તેવો સામાન્ય અવયવ છે x માઇનસ 3 બરાબર કૌંસમાં x માઇનસ 3 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં x પ્લસ 2y. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચોથો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો સીધી જ આપણે સમજ ન પડતી હોય કે બંને પદમાંથી સામાન્ય શું નીકળે,
તો એના માટે તમારે એક પદ વધુ કરવું પડશે. આપણે એ રીતે જોઈએ, 15ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા y નો વર્ગ એટલે y ગુણ્યા y, એટલે આ પ્રથમ બે પદ, ઓછા 10ના અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા x ઓછા 2 ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ એટલે y ગુણ્યા y. આ બીજા બે પદનું જૂથ. તો પહેલા બે પદ માંથી સામાન્ય નીકળશે 3, તો 3 ગુણ્યા કૌંસમાં 5 વત્તા y ગુણ્યા y, y નો વર્ગ અહીંયા માઇનસ, હવે બંનેમાં આવતું હોય એવું 2x, એટલે બંને પદમાંથી સામાન્ય લઈશું આપણે માઇનસ 2x ગુણ્યા કૌંસમાં 5. હવે અહીંયા માઇનસ સામાન્ય લીધું છે એટલે અંદરના પદનું ચિહ્ન બદલશે એટલે પ્લસ y ગુણ્યા y, y નો વર્ગ. હવે અહીંયા કુલ બે પદ થયા અને બંને પદમાં સામાન્ય અવયવ 5 વત્તા y નો વર્ગ છે બરાબર કૌંસમાં 5 વત્તા y નો વર્ગ કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં 3 ઓછા 2x. તો આ 15 વત્તા 3y નો વર્ગ ઓછા 10x ઓછા 2x y ના વર્ગના અવયવ કૌંસમાં 5 વત્તા y નો વર્ગ ગુણ્યા 3 ઓછા 2x થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પૂર્ણ વર્ગ ત્રિપદી વિશે અભ્યાસ કરીશું. તો પૂર્ણ વર્ગ ત્રિપદી કોને કહેવાય? કે જેનું વર્ગમૂળ શોધી શકાય તેવી 3 પદો ધરાવતી બહુપદીને પૂર્ણ વર્ગ ત્રિપદી કહે છે. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ અને a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. હવે પૂર્ણ વર્ગ ત્રિપદીનું પ્રમાણિત સ્વરૂપ a નો વર્ગ વત્તા ઓછા 2ab વત્તા b નો વર્ગ છે અને તેના અવયવ કૌંસમાં a વત્તા ઓછા b કૌંસ પૂરો આખાનો વર્ગ છે. પૂર્ણ વર્ગ ત્રિપદીમાં 3 પદો હોય છે. તો એમાં પ્રથમ પદ, બીજું મધ્યમ પદ અને ત્રીજું અંતિમ પદ. તો અહીંયા a નો વર્ગ એ પ્રથમ પદ છે વત્તા 2ab એ મધ્યમ પદ છે અને b નો વર્ગ એ અંતિમ પદ છે. પૂર્ણ વર્ગ ત્રિપદીના લક્ષણો. તો એમાં પહેલું કે પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્ન વાળા પૂર્ણ વર્ગ છે. એટલે કે એમાં પહેલું અને ત્રીજું પદ એ ધન ચિહ્ન વાળા પૂર્ણ વર્ગ છે. તો અહીંયા a નો વર્ગ એનું વર્ગમૂળ a નીકળશે અને b નો વર્ગ એનું વર્ગમૂળ 2 નીકળશે. એટલે વર્ગ પદો છે 2. મધ્યમ પદ શોધવા માટેનું સૂત્ર એને મપ પ્રથમ પ અને અંતિમ પદને અપ લખાય છે. હવે અહીંયા બંને બાજુ આપણે વર્ગ કરીએ તો મધ્યમ પદનો વર્ગ અહીંયા વર્ગ અને આ વર્ગમૂળ જતું રહેશે એટલે અહીંયા 4 વધશે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ વર્ગ ત્રિપદીના પદો વચ્ચેનો સંબંધ મેળવીએ. તો અહીંયા મધ્યમ પદનો વર્ગ બરાબર 4 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. હવે જો આપણે પ્રથમ પદ શોધવું હોય તો પ્રથમ પદ
ને સૂત્રનું કરતા કરીએ પ્રથમ પદ બરાબર, હવે અહીંયા 4 ને અંતિમ પદ બાકી રહે એ અહીંયા ગુણાકારમાં છે, તો એને આપણે ડાબી બાજુ લઈ આવશું તો એ છેદમાં આવશે, એટલે કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદ. હવે જો આપણે અંતિમ પદ શોધવું હોય તો અંતિમ પદ બરાબર, હવે અંતિમ પદને આપણે સૂત્રનું કરતા કરીશું તો અહીંયા તમારે 4 અને પ્રથમ પદ એ છેદમાં આવશે, એટલે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ રીતે આપણે પ્રથમ પદ અને અંતિમ પદનું સૂત્ર મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ પાડતા શીખીએ. સૌપ્રથમ તો એ જોઈએ કે આ ત્રિપદી એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે કે નહીં. તો એ ચેક કરવા માટે પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ નીકળવું હોવું જોઈએ. એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ એ ધન અને પૂર્ણ વર્ગ હોવા જોઈએ. તો પ્રથમ પદનું વર્ગમૂળ 4x નીકળશે અને અંતિમ પદનું વર્ગમૂળ 9 નીકળશે. હવે મધ્યમ પદ મૌખિક રીતે ચેક કરવા માટે કે પ્રથમ પદ અને અંતિમ પદનું વર્ગમૂળનો ગુણાકાર કરી તેને 2 વડે ગુણવાના. હવે 4 દુ 8, 8 નવા 72, તો અહીંયા મધ્યમ પદ 72x આવે છે, એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ એ દ્વિપદીનો વર્ગ જ થશે. તો એના અવયવ પાડવા માટે પ્રથમ પદનું વર્ગમૂળ 4x વત્તા 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ 4x ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ 9 વત્તા અંતિમ પદના વર્ગમૂળનો વર્ગ. તો એના અવયવ આવશે પ્રથમ પદનું વર્ગમૂળ 4x એ મધ્યમ પદ વત્તા હોય તો વત્તા ને અંતિમ પદનું વર્ગમૂળ 9 કાઉન્સ શાખાનો વર્ગ. તે જ રીતે 25x નો વર્ગ ઓછા 40x વત્તા 16 તે પૂર્ણ વર્ગ ત્રિપદી છે કે નહીં ચેક કરી લઈએ. તો અહીંયા પ્રથમ પદનું વર્ગમૂળ 5x આવશે, અંતિમ પદનું વર્ગમૂળ 4, અને પહેલું અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ ચેક કરવા પ્રથમ અને અંતિમ પદના ગુણાકારને 2 વડે ગુણી દઈએ. 2 પંચા 10, 10 ચોક 40x, અને મધ્યમ પદ પણ મળે છે. તો એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. હવે આપણે ટૂંકમાં જોવું હોય તો એના અવયવ કઈ આવે એના માટે આપણે અહીંયા એક લીટી છોડી દઈએ ને પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ દ્વિપદીનો વર્ગ જ આવે. હવે દ્વિપદી કઈ? તો કે પ્રથમ પદનું વર્ગમૂળ 5x, મધ્યમ પદનું ચિહ્ન, અંતિમ પદનું વર્ગમૂળ 4. તો પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ મળી જાય. કૌંસમાં 5x ઓછા 4 કૌંસ શાખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે દ્વિપદીનો વર્ગ હોય તેનું વિસ્તરણ કઈ રીતે કરવું. તો એમાં આપણે અગાઉ શીખી ગયા કે પ્રથમ પદનો વર્ગ અહીંયા ઓછા હોય તો ઓછા 2 ગુણ્યા આપણે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ લખતા,
હવે આના આધારે આપણે ઉપરનું પદ લખવું હોય તો પહેલા બે કૌંસમાં 5x ને અહીંયા બીજા બે કૌંસમાં 4, આ રીતે પણ તમે લખી શકો, સમજી શકો. હવે ત્રીજો દાખલો જોઈએ. 49x નો વર્ગ y નો વર્ગ ઓછા 14xy વત્તા 1. તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે કે નીચે કરીએ તો અહીંયા પ્રથમ અને અંતિમ પદ ધન છે. પ્રથમ પદનું વર્ગમૂળ 7xy અને અંતિમ પદનું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1. એ બંનેના ગુણાકારને આપણે 2 વડે ગુણીએ એટલે 7 દુ 14xy. તો અહીંયા મધ્યમ પદ પણ મળે છે કે મધ્યમ પદ ધન હોય અથવા તો ઋણ હોય. બરાબર. તો અહીંયા પ્રથમ પદના વર્ગમૂળનો વર્ગ ઓછા 2 કૌંસમાં પહેલા કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ 7xy ને ગુણ્યા બીજા કૌંસમાં અંતિમ પદનું વર્ગમૂળ 1 વત્તા ત્રીજું પદ આવશે અંતિમ પદના વર્ગમૂળનો વર્ગ એટલે કે 1 નો વર્ગ બરાબર. એના અવયવ આવશે કે 7xy મધ્યમ પદનું ચિહ્ન અને અંતિમ પદનું વર્ગમૂળ 1 કૌંસ આખાનો વર્ગ. હવે આપણે આગળ ચોથો દાખલો જોઈએ કે 25x ની 4 ઘાત વત્તા 30x નો વર્ગ y નો વર્ગ વત્તા 9y ની 4 ઘાત. તો આ પૂર્ણ વર્ગ છે કે નહીં જોઈએ તો અહીંયા પ્રથમ અને અંતિમ પદ એ પૂર્ણ વર્ગ છે અને એ બંને ધન પણ છે. તો પ્રથમ પદનું વર્ગમૂળ 5x નો વર્ગ, અંતિમ પદનું વર્ગમૂળ 3y નો વર્ગ, એને 2 વડે ગુણીએ 2 પંચા 10, 10 તેરી 30, x નો વર્ગ y નો વર્ગ. તો એ મધ્યમ પદ પણ મળે છે. તો આપણે એના અવયવ પાડીએ. હવે આપણે ડાયરેક્ટ જ એને હું પહેલા અવયવ લખી દઉં છું. તો પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ આવે દ્વિપદીનો વર્ગ અને એ દ્વિપદીનું પ્રથમ પદ એ પ્રથમ પદનું વર્ગમૂળ, એનું વર્ગમૂળ આવશે 5x નો વર્ગ મધ્યમ પદનું ચિહ્ન વત્તા અને અંતિમ પદનું વર્ગમૂળ 3y નો વર્ગ. હવે આપણે વચ્ચેનું પદ લખીએ તો આના કરતાં ઉલટી ક્રિયા કરવાની. અવયવીકરણ અને વિસ્તરણ એ એકબીજાથી ઉલટી ક્રિયા છે. તો દ્વિપદીનો વર્ગ હોય તો આપણે અગાઉ લખતા એ રીતે કે પ્રથમ પદનો વર્ગ એટલે 5x નો વર્ગ મધ્યમ પદ વત્તા તો વત્તા 2 ગુણ્યા અહીંનું પ્રથમ પદ 5x નો વર્ગ કૌંસ પૂરો ગુણ્યા આ બીજું પદ 3y નો વર્ગ કૌંસ પૂરો વત્તા એનો બીજા પદનો વર્ગ 3y નો વર્ગ કૌંસ પૂરો એનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની રીતે જોઈએ. એ રીતનું નામ છે 2 પૂર્ણ વર્ગનો તફાવત. જ્યારે 2 પૂર્ણ વર્ગોના તફાવતના 2 પદો આપ્યા હોય ત્યારે નીચે મુજબ તેના અવયવ પડે છે. હવે 2 પૂર્ણ વર્ગનો તફાવત એવું શા માટે કહેવાય? તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 2 પદ આપેલા છે અને પદ વત્તા કે ઓછાથી જુદું પડે. તો પ્રથમ પદ છે a નો વર્ગ અને બીજું પદ છે b નો વર્ગ. એટલે 2 પૂર્ણ વર્ગ છે એટલે કે બંનેના વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે તફાવતનું ચિહ્ન એટલે કે માઇનસનું ચિહ્ન એ તફાવતનું ચિહ્ન છે. એટલે આ રીતને કહેવાય 2 પૂર્ણ વર્ગના તફાવતની રીત. તો અહીંયા પ્રથમ પદ છે એનું વર્ગમૂળ એ નીકળે એટલે કૌંસમાં a નો વર્ગ ઓછા b નો વર્ગ, એને આપણે પૂર્ણ વર્ગની રીતે લખવું હોય
તો કૌંસમાં બી કૌંસ પૂરો એનો વર્ગ. હવે એના અવયવ કે એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા બી. એક વખત એ અને બી વચ્ચે તફાવતનું ચિહ્ન અને એક વખત એ અને બીની વચ્ચે વત્તાનું ચિહ્ન લેવાનું. હવે આપણે અહીંયા જોઈએ તો પહેલાં એને ચેક કરવા માટે જોવાનું કેટલા પદ છે. તો કે અહીંયા બે પદ છે અને પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે છે 5x અને બીજા પદનું વર્ગમૂળ નીકળશે 1. એટલે બંને પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે તફાવતનું ચિહ્ન છે. એટલે અહીંયા પણ આપણે બે પૂર્ણ વર્ગના તફાવતની રીતનો ઉપયોગ કરીશું. તેની બરાબર કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ 5x કૌંસ પૂરો એનો વર્ગ ઓછા બીજા પદનું વર્ગમૂળ 1 કૌંસ પૂરો એનો વર્ગ બરાબર. હવે એક કૌંસમાં લખશું 5x ઓછા 1 એક આ અવયવ થશે અને બીજો અવયવ 5x વત્તા 1 મળશે. હવે બીજો દાખલો જોઈએ તો અહીંયા પણ બંને પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે તફાવતનું ચિહ્ન છે. એટલે પ્રથમ પદનું વર્ગમૂળ 8x કૌંસ પૂરો નો વર્ગ ઓછા કૌંસમાં 25નું વર્ગમૂળ 5 કૌંસ પૂરો એનો વર્ગ બરાબર એક કૌંસમાં 8x ઓછા 5 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં 8x વત્તા 5. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો અહીંયા પણ બંને પદ પૂર્ણ વર્ગ છે વચ્ચે તફાવતનું ચિહ્ન છે. તો પ્રથમ પદનું વર્ગમૂળ 4 મળશે તો કૌંસમાં 4 કૌંસ પૂરો આખાનો વર્ગ ઓછા એનો વર્ગ તો એનું વર્ગમૂળ એ બીનો વર્ગ તો એનું વર્ગમૂળ બી અને કૌંસમાં એ બી કૌંસ પૂરો એનો વર્ગ બરાબર એક કૌંસમાં 4 ઓછા એ બી કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં 4 વત્તા એ બી કૌંસ પૂરો. એટલે કે 16 માઇનસ એનો વર્ગ બીનો વર્ગ તેનો એક અવયવ 4 ઓછા એ બી અને બીજો અવયવ 4 વત્તા એ બી મળશે. હવે આપણે ચોથો દાખલો જોઈએ તો 100x નો વર્ગ તો 100x એનું વર્ગમૂળ થશે 10x. 100 નું વર્ગમૂળ 10 x નો વર્ગ છે તો એનું વર્ગમૂળ x કૌંસ પૂરો એનો વર્ગ ઓછા 49 નું વર્ગમૂળ 7 અને y નો વર્ગ છે તો એનું વર્ગમૂળ y કૌંસ પૂરો એનો વર્ગ બરાબર એક કૌંસમાં 10x ઓછા 7y કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં 10x વત્તા 7y મળશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની રીત જોઈએ તો એ રીત છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c કે જ્યાં a બરાબર 1 પ્રકારની બહુપદીના અવયવો. હવે એમાં પહેલી રીત છે કે જો પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકો એટલે એનો ગુણાકાર a ગુણ્યા c જો ધન હોય તો અહીંયા પ્રથમ પદનો સહગુણક a અને અંતિમ પદ c એ બંનેનો જો ગુણાકાર ધન હોય તો a ગુણ્યા c ના એવા બે અવયવો મેળવવાના કે જેથી બંને અવયવનો સરવાળો મધ્યમ પદના સહગુણક જેટલો થાય અને ગુણાકાર અંતિમ પદ જેટલો થાય. હવે તેમાં જો મધ્યમ પદ ધન હોય તો બંને પદ ધન આવે અને મધ્યમ પદ ઋણ હોય તો બંને પદ ઋણ આવે. વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલો લઈએ કે x નો વર્ગ વત્તા 6x વત્તા 8. હવે
આ રકમને આપણે આની સાથે સરખાવીએ એટલે અહીંયા એક્સનો વર્ગ એનો સહગુણક 1 એટલે એ બરાબર 1 ગણાશે. અહીંયા એક્સનો સહગુણક બી તો અહીંયા બી બરાબર 6 ગણાશે અને સી બરાબર 8 ગણવામાં આવશે. તો અહીંયા એ ગુણ્યા સી લઈએ, એ ગુણ્યા સી એટલે એ એટલે 1 અને સી એટલે 8 બરાબર 8 મળશે. અને અહીંયા જે ગુણાકાર છે એ ધન આવે છે. હવે તો એ ગુણ્યા સીના એવા બે અવયવ મેળવવાના એટલે કે 8ના એવા બે અવયવ મેળવવાના કે એ અવયવનો સરવાળો મધ્યમ પદનો સહગુણક 6 જેટલો થવો જોઈએ. તો આપણે 8ના અવયવ મેળવીએ તો 8ના અવયવ 2 ગુણ્યા 4, 8ના અવયવ 2 ગુણ્યા 4. હવે આ અવયવનો સરવાળો 2 + 4 બરાબર 6 એટલે કે બંને એ અવયવનો સરવાળો મધ્યમ પદના સહગુણક જેટલો થાય છે. તો અહીંયા આપણે 6ની જગ્યાએ 2 + 4 લખી શકીએ. તો આને આ રીતે આપણે લખીશું કે એક્સનો વર્ગ, તો જ્યાં 6x છે ત્યાં આપણે 2x + 4x બરાબર 6x થાય. એટલે 6xની જગ્યાએ આપણે લખીશું 2x + 4x બરાબર +8. હવે અહીંયા કુલ 4 પદ બને છે. તો પ્રથમ 2 પદમાંથી સામાન્ય લેવાના અને બીજા 2 પદના જૂથમાંથી પણ સામાન્ય લેશું. તો પહેલા જૂથમાંથી સામાન્ય નીકળશે x, તો એ કૌંસમાં વધશે x વત્તા અહીંથી x સામાન્ય લઈએ એટલે 2 વધશે કૌંસ પૂરો વત્તા 4x + 8માંથી સામાન્ય 4 નીકળશે કારણ કે 8ના અવયવ 4 × 2 = 8 એટલે બંનેમાંથી 4 સામાન્ય મળશે. 4 કૌંસમાં x + 2. વિદ્યાર્થી મિત્રો આપણે આવો દાખલો ગણતા હોય ને તો અહીંયા જે કૌંસમાં x પ્લસ આવે તે જ રીતે અહીંયા પણ x + 2 આવવું જ જોઈએ. હવે અહીંયા કુલ 2 પદ બને છે. આ બધાથી પદ જુદું પડે. હવે બંનેમાં આવતો હોય એવો સામાન્ય અવયવ x + 2 ગુણ્યા બીજો અવયવ છે x + 4. તો આ તમને અવયવ મળશે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજો દાખલો જોઈએ. આપણે આગળનો દાખલો જોઈએ તો કે x² - 12x + 32 ને આપણે ax² + bx + c સાથે સરખાવીએ તો અહીંયા a બરાબર આપણને 1 મળશે, b બરાબર -12 અને c બરાબર 32 મળશે. હવે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર a ગુણ્યા c. તો આપણે a ગુણ્યા c મેળવીએ તો a એટલે 1 અને c એટલે -32. તો એ ગુણાકાર -32 આવશે. હવે આપણે અહીંયા 32ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો 12 થાય. તો અહીંયા આપણે 32ના અવયવ પાડીએ તો 8 ગુણ્યા 4 એટલે 8 × 4 = 32 અને 8 અને 4નો સરવાળો કરીએ 8 + 4 એટલે 12. પણ અહીંયા મધ્યમ પદ ઋણ છે તો ઋણ લાવવા માટે આ ત્રણેય પદના ચિહ્ન બદલીએ -8 - -4 બરાબર -12 લખી શકીએ. એટલે કે હવે -12xની જગ્યાએ આપણે લખશું -8x - 4x બરાબર x² - 8x - 4x + 32. હવે અહીંયા આપણે 2 પદના જૂથ બનાવીશું. તો પ્રથમ
જૂથમાંથી એક્સ સામાન્ય નીકળશે બંનેમાંથી, તો એક્સ કૌંસમાં એક્સ ઓછા 8 કૌંસ પૂરું. અહીંયા ઋણ 4 સામાન્ય નીકળશે, 32 એટલે 8 ચોક 32, એટલે અહીંયા બંનેમાં 4 આવશે. તો અહીંયા ઋણ 4 સામાન્ય કૌંસમાં એક્સ, ઋણ ચિહ્ન સામાન્ય લઈએ ત્યારે અંદરના પદનું ચિહ્ન બદલે, એટલે ઋણ 8. હવે બંને પદમાંથી સામાન્ય નીકળતો એવો અવયવ એક્સ ઓછા 8 કૌંસ પૂરો, અને બીજો અવયવ છે કૌંસમાં એક્સ ઓછા 4 કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો એક દાખલો લઈએ. એક્સ નો વર્ગ વત્તા 10x વત્તા 21. તો અહીંયા એનો સહગુણક 1, એટલે કે x ના વર્ગનો સહગુણક 1 અને x નો સહગુણક એટલે કે b 10 અને c એટલે કે 21. તો અહીંયા પહેલા આપણે 1 ગુણ્યા c શોધીએ. e એટલે 1 ગુણ્યા c એટલે 21, 1 ગુણ્યા 21 એટલે 21. હવે આપણે 21 ના એવા અવયવ પાડવાના છે કે જેમનો સરવાળો મધ્યમ પદના સહગુણક એટલે કે 10 જેટલો થાય. તો 21 ના અવયવ 3 ગુણ્યા 7, અને અહીંયા અવયવનો સરવાળો કરીએ. 3 વત્તા 7 બરાબર 10, એટલે આપણે અહીંયા 10x ની જગ્યાએ હવે લખીશું 3x વત્તા 7x બરાબર x નો વર્ગ વત્તા 3x વત્તા 7x વત્તા 21. તો હવે અહીંયા આપણે બે પદના જૂથ બનાવશું, પ્રથમ બે પદ અને અહીંયા છેલ્લા બે પદ. તો પ્રથમ બંને પદમાંથી સામાન્ય x નીકળશે, x કૌંસમાં x વત્તા 3 વત્તા અહીં બંનેમાંથી સામાન્ય નીકળશે 7, કારણ કે 21 ના અવયવ 7 તેરી 21, એટલે 7 સામાન્ય કૌંસમાં x વત્તા 3. હવે અહીંયા કુલ બે પદ બને છે, અને બંને પદમાં સામાન્ય હોય એવો અવયવ છે x વત્તા 3 કૌંસમાં x વત્તા 3 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં x વત્તા 7. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભાગાકારના દાખલા જોઈશું. કે ભાગાકાર કરો. પહેલો દાખલો છે 12x ની 4 ઘાત y નો ઘન z નો વર્ગ ભાગ્યા 4 x નો વર્ગ y નો વર્ગ અને z. તો અહીંયા અંશનું જે પદ છે એને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 12 એટલે 2 4 4 તેરી 12 ગુણ્યા x ની 4 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x 4 વખત લખશું. y નો ઘન તો y ગુણ્યા y ગુણ્યા y 3 વખત ગુણાકારમાં, અને z નો વર્ગ એટલે z ગુણ્યા z છેદમાં 4. તો 4 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા x નો વર્ગ એટલે x ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ તો y ગુણ્યા y ગુણ્યા z. હવે અંશ અને છેદ બંનેમાં સમાન હોય એવા અવયવ ઉડી જશે. 2 2 2 પછી x આ x પછી y વાળા બધું આ y ગયા y અને અહીંયા આ z. હવે આપણે અંશમાં જોઈએ કે 3 અને x ગુણ્યા x એટલે એને ઘાત સ્વરૂપે લખેલી x નો વર્ગ
વાય અને ઝેડ અને છેદમાં કોઈ અવયવ બાકી રહેતો નથી. હવે બીજો દાખલો જોઈએ કે કૌંસમાં 4x નો વર્ગ y નો વર્ગ ઓછા 9 ભાગ્યા 2xy વત્તા 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો બે પદ આપેલા છે અને વચ્ચે તફાવત છે. એટલે આપણે પહેલાં એ જોવું જોઈએ કે આ બે પૂર્ણ વર્ગના તફાવતની રીત છે કે નહીં. તો એ પ્રથમ પદ 4x નો વર્ગ y નો વર્ગ, તો એનું વર્ગમૂળ નીકળશે 2xy એટલે પૂર્ણ વર્ગ છે, અને 9 નું વર્ગમૂળ નીકળશે 3. એટલે બે પૂર્ણ વર્ગના તફાવતની રીતે અવયવ પડશે. તો એની બરાબર આપણે લખી શકીએ પૂર્ણ વર્ગની રીતે. તો પ્રથમ પદનું વર્ગમૂળ 2xy કૌંસ પૂરો એનો વર્ગ ઓછા 9 નું વર્ગમૂળ 3 કૌંસ પૂરો નો વર્ગ છેદમાં 2xy વત્તા 3 બરાબર બે પૂર્ણ વર્ગના તફાવતની રીત એટલે કે એના અવયવ આવશે એક કૌંસમાં 2xy વત્તા 3 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં 2xy ઓછા 3 કૌંસ પૂરો છેદમાં 2xy વત્તા 3 કૌંસ પૂરો. તો અહીં અંશ અને છેદમાં બંને અવયવ સમાન છે એટલે બંને અવયવ ઉડી જશે. તો એની બરાબર લખી શકાય 2xy ઓછા 3.